તો જૂનાગઢનું પીપલાણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। પીપલાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ચોતરફ માત્ર જોવા મળી રહ્યું છે તો પાણી જ પાણી। આ દ્રશ્યો છે જૂનાગઢના આ દ્રશ્યો છે અને જ્યાં હરિયાળી જોવા મળતી હોય છે ચોમાસામાં અત્યારે પાણીએ કબજો કરી લીધો છે। પાણીએ બાનમાં લીધું છે, આખા ગામને આખા વિસ્તારને બાનમાં લઈ લીધો છે। એક તરફ હરિયાળી છે અને બીજી તરફ પાણીનો આ પાવર પણ જોઈ લો। તો ચારે તરફ પાણીના દ્રશ્યો છે, ખેતરો પણ પાણીમાં તરબોળ થઈ ગયા છે। પીપલાણા ગામ પાણીમાં સમાઈ ગયું છે, ફરી વળ્યા છે પાણી। અનેક ઘર સુધી પણ કદાચ આ પાણી પહોંચી ગયા હશે, કારણ કે જે રીતે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। તો બેટમાં ફેરવાયા ગામ અને ડ્રોનનો આ નજારો આપ જોઈ શકો છો કે શું પરિસ્થિતિ છે। રસ્તા અહીંયા જોવા નથી મળી રહ્યા। પીપલાણા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। લોકોએ ઘરની બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળવું, કારણ કે જ્યાં રસ્તો છે ત્યાં પાણીએ કબજો કરી લીધો છે। તો જૂનાગઢના મટિયાણા આંબલિયા ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું છે। ઓઝત નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે। તો મટિયાણા આંબલિયા બાલાગામનો સંપર્ક તૂટ્યો છે। ઘેડ વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે। મટિયાણા આંબલિયા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અને ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો માણાવદરના દ્રશ્યો, જૂનાગઢના માણાવદરના સરાડિયા સહિતના ગામોમાં ખેતરોમાં ધોવાણ થયું છે। તો ધૂંધવી નદીના પાણી ફરી વળતા હજારો એકર જમીનમાં ધોવાણ થયું છે। મગફળી, સોયાબીન તેમજ કપાસના પાકનો સોથ વળી ગયો છે। વરસાદી પાણી ઉતર્યા બાદ ખેતરોની તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે તો પાક પણ ધોવાઈ ગયા છે। ખેડૂતે ઘણી આશાએ આ વખતે વાવેતર કર્યું હતું કે આ વખતે સારો વરસાદ વરસવાનો છે, પરંતુ અહીંયા તો પાણીએ બધા પર પાણી ફેરવી દીધું। તો ગીર સોમનાથના તીર્થધામ પ્રાચીમાં આવેલું માધવરાયનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, અડધું ડૂબી ગયું છે અને જાણે કે ભગવાને પણ જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। તાલાલા ગીરમાં ભારે વરસાદ થતા સરસ્વતી નદીમાં પૂર આવ્યું। પાણીનો પ્રવાહ મંદિર તરફ વહેતા મંદિર પાણીમાં ગરકાવ થયું। અંદાજે 7 ફૂટથી વધુ પાણીમાં ગરકાવ છે આ મંદિર। માધવરાવજી હાલ પણ 2 થી 3 ફૂટ પાણીની અંદર છે, એટલે કે ભગવાને જળ સમાધિ લીધી છે તેવા દ્રશ્યો છે। વરસાદના વિરામથી પાણીનો પ્રવાહ હવે થોડો ઘટી રહ્યો છે। પ્રતિવર્ષ ચાતુર્માસ દરમિયાન નદીના પટમાં આવેલ માધવરાવ મંદિરમાં પૂરના પાણી ભરાય છે અને ભગવાન પાણીમાં નિવાસ કરતા હોય તેમ દેખાય છે। ભક્તો દૂરથી જ તેમના દર્શન કરે છે અને ભગવાનની આ જળ ક્રિયાને પણ નિહાળે છે। આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું છે। ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ગઈકાલે વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાની કેટલીક નદીઓ અને નાળાઓ છે તે પણ છલકાયા છે અને તે પૈકીની એક નદી એટલે સરસ્વતી નદી ગઈકાલે મોડી સાંજે તાલાળા પંથકની અંદર 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેમના કારણે આ જે સરસ્વતી નદી છે તેમાં નવા નીર આવ્યા હતા। સિઝનનું પ્રથમ વખત પાણી છે તે આવ્યું હતું અને તેમના કારણે પ્રાસી તીર્થના જે માધવરાય છે તે પાણીમાં ગરકાવ થયા હતા। મોડી રાત્રે 7 થી 8 ફૂટ જેટલું પાણી હતું અને હાલ પણ હજુ 2 થી 3 ફૂટ જેટલું પાણી છે તે જોવા મળી રહ્યું છે। ખાસ તો ચોમાસાના 4 મહિના દરમિયાન ભાગ્યે જ માધવરાયજી મહારાજ છે તેમના આરતી અને પૂજાપાઠ થતા હોય છે, કારણ કે અહીંના જે સ્થાનિક મહંત છે તેઓનું કહેવું છે કે જ્યારથી ચોમાસું શરૂ થાય છે ત્યારથી ભાગ્યે જ ક્યારેક એવું બને છે કે માધવરાયજી છે તેઓ જળમાંથી બહાર આવે છે અને તેમની પૂજાપાઠ થતી હોય, પરંતુ બાકીના જે દિવસો છે તે માધવરાય મહાદેવ પાણીમાં જળમગ્ન રહેતા હોય છે અને ત્યારબાદ જે મહંત છે તેઓ તેમની તખ્તી અહીં એક રૂમમાં રાખેલી છે ને ત્યાં આગળ પૂજાપાઠ કરે છે। જોકે હજુ પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર ગરમીનો પારો છે તે ઘટવાનું નામ નથી લઈ રહ્યો અને હજુ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થવાની। અને હવે અમે આપને લઈ જઈશું સીધા હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં। छेल्ला दिवसों वरसाद वरसी रह्यो छे અને आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है उसमें डे 1 की बात करेंगे तो आज के लिए सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए
एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी जा रही है और साथ में रेड अलर्ट जारी है। और वेरी हैवी रेनफॉल की बात करेंगे तो जो डिस्ट्रिक्ट है जहाँ पे वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, अरावली, दाहोद, महिसागर, छोटा उदयपुर, भरूच, तापी और डांग डिस्ट्रिक्ट हैं जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है। और हैवी रेनफॉल की बात करेंगे तो गुजरात रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गांधीनगर, अहमदाबाद, आनंद, पंचमहल, नर्मदा और ये डिस्ट्रिक्ट हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जो डिस्ट्रिक्ट हैं जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली और साथ में ऑरेंज अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के वो सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए पंचमहल, बड़ोदरा, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 4 की बात करेंगे तो डे 4 के लिए गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, महिसागर, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है। और राजकोट और बोटा और पोरबंदर के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 2 के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और थंडरस्टॉर्म में वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 4 के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर थंडरस्टॉर्म की वार्निंग है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो फिशरमैन वार्निंग डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग दी गई है और पूरे गुजरात कोस्ट के लिए। और जो विंड की स्पीड होगी वो 45 से 55 और गस्टी विंड होगी 65 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। कौन सी सिस्टम? कल जो एक साइक्लोनिक सर्कुलेशन साउथ गुजरात में बना था और एक जो नॉर्थ गुजरात में साइक्लोनिक सर्कुलेशन बना था, आज दोनों साइक्लोनिक सर्कुलेशन मर्ज होकर एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ गुजरात और नेबरहुड पे बना हुआ है, जिसके कारण जो आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग दी जा रही है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए दी जा रही है। और जो वेरी हैवी रेनफॉल की वार्निंग है वो गुजरात रीजन के बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, अरावली, दाहोद, महिसागर, पंचमहल, छोटा उदयपुर, नर्मदा, तापी और डांग शामिल है। और हैवी रेनफॉल की जहां पर वार्निंग दी जा रही है वो खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल और इसके साथ ही नर्मदा शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है। आज अहमदाबाद के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है। તો દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે વરસાદનું જોર દક્ષિણ ગુજરાતમાં વધારે રહેવાનું છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। ઉત્તરમાં પણ મેઘો મંડાયેલો રહેશે। એટલે હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે, પરંતુ જો ભારે વરસાદ થાય તો શું પરિસ્થિતિ થાય એ સમજી શકો છો। હવામાન વિભાગની પણ આગાહી છે। તો ગીર સોમનાથના તાલાલાની હિરણ નદીમાં પૂર આવ્યું છે। ગીરમાં મુશળધાર વરસાદ પડતા તાલાલાની હિરણ નદીમાં પૂર આવ્યું। સોમવારે ગીર જંગલ અને ગામડાઓમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના પગલે હિરણ નદી વહેતી થઈ છે અને ખેડૂતોમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે। દ્વારકાના ખંભાળિયામાં વરસાદને કલાકો બાદ પણ ગરનાળામાં ભર્યા છે પાણી। ખંભાળિયામાં આવેલ રેલવેના ગરનાળામાં ઘૂંટણસમા પાણી છે અને વાહન ચાલકો રાહદારીઓને મુશ્કેલી છે। ખંભાળિયાના હર્ષદપુર ગામ તેમજ અન્ય સોસાયટીમાં જવાનો રસ્તો પણ આ ગરનાળું આવેલું છે રસ્તા પર અને ત્યાં પાણી ભરાયેલા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ જામ ખંભાળિયાના રેલવેના ગરનાળામાં હજી સુધી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। ખંભાળિયાના
આ રેલવે સ્ટેશન પાસે આવેલું રેલવેનું ગરનાળું છે તેમાં ગોઠણસમા પાણી હજુ સુધી ભરાઈ ચૂક્યા છે, ત્યારે હાલ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાત કરશું. શું આપનું નામ? મારું નામ સંજયભાઈ નકુમ છે. હું જિલ્લા પંચાયત સદસ્ય છું. રેલવે સ્ટેશનથી આ બાજુ ખંભાળિયાની સામેની સાઈડમાં હર્ષદપુર ગામ આવે છે. તેની 2011ની વસ્તી 10,288 હતી. અત્યારે અહીંયા 20,000 ઉપરની વસ્તી રહે છે. અમારા આવા જવાના માર્ગ છે, મુખ્ય માર્ગ કહેવાય. એમાં અત્યારના આટલું પાણી ભર્યું છે. અહીંયા કુદરતી પાણીના નિકાલ માટે જે પાઇપલાઇન નાખી હતી રેલવે વાળાએ, એમાંથી પાણીનો કોઈ નિકાલ થતો નથી. 24 કલાક આ લોકો પંપ ચાલુ રાખે, સરકારો ડીઝલ બારે છે, જેનો કોઈ નિકાલ થતો નથી. જેટલું પાણીની આવક છે એટલી તો પાણીની સામે આવક છે, એટલે કોઈ નિકાલ થતો નથી. અમને આવવા જવા માટે અત્યારે ખૂબ જ તકલીફ પડે છે. અત્યારે કેટલું પાણી ભરાયેલું છે? અત્યારના તો પાણી ઓછું થઈ ગયું. સવારના જ્યારે આવ્યો તો વહેલી સવારના 7 વાગે બજારમાં આવું ત્યારે હું અહીંથી પાછો વયો ગયો. ઓછામાં ઓછું 3 થી 3.5 ફૂટ પાણી ભરેલું હતું નાલામાં. ચોક્કસથી તો જામ ખંભાળિયામાં રેલવે જે ગરનાળું છે તે ગરનાળામાંથી લોકોને પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગરનાળામાં દર ચોમાસે આવી સ્થિતિ નિર્માણ થતી હોય છે. તંત્ર દ્વારા પણ કોઈ ધ્યાન દેવામાં ન આવતું હોય તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. જૂનાગઢના મજેવડી ગેટ પાસે આવેલી એક જૂની અને જર્જરિત ઇમારત વહેલી સવારે જ ધસી પડી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભારે વરસાદના કારણે જર્જરિત ઇમારત ધસી પડી અને આપ જોઈ શકો છો કાટમાળ આસપાસ વિખેરાઈ ગયો છે. અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી થયું છે. રાજુલા વાવેરા માર્ગ પર મોટું વૃક્ષ ધરાશાયી થયું. સ્ટેટ હાઈવે બંધ થયો. રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા વૃક્ષ ધરાશાયી થયું. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને વૃક્ષ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. તો ગુજરાતના 3 જિલ્લાવાસીઓ રહેજો સાવધાન. 4 વાગ્યા સુધીમાં 3 જિલ્લામાં રેડ એલર્ટ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં રેડ એલર્ટ છે અને 23 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. 8 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે ભારે છે. ઉત્તર ગુજરાત અને કચ્છનો જે પટ્ટો છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. યલો એલર્ટ ત્યાં પણ જોવા મળી રહ્યું છે અને બાકીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. તો એક પણ જિલ્લો કોરો નહીં રહે. આ જે દ્રશ્ય છે તેના પરથી તો એ જ લાગી રહ્યું છે. બુલેટિનમાં આગળ વધીશું એક નાનકડા બ્રેક બાદ.